આવ્યો છે। રતનમહાલમાંથી વાઘ છોટાઉદેપુર તરફ પહોંચ્યો હતો। છોટાઉદેપુરના ડોભરવાડના જંગલમાં વાઘ પહોંચ્યો હોવાની માહિતી મળી છે। રતનમહાલના જંગલમાંથી વાઘ આગળ ગયો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે। ટ્રેપ કેમેરાના ફૂટેજના આધારે વન વિભાગે પુષ્ટિ કરી છે। રતનમહાલમાંથી વાઘ છોટાઉદેપુર તરફ પહોંચ્યો હતો। જંગલમાં વાઘ પહોંચ્યો હોવાની માહિતી મળી છે। દાહોદના રતનમહાલમાં વાઘ જોવા મળ્યો છે। રતનમહાલમાંથી વાઘ છોટાઉદેપુર તરફ પહોંચ્યો છે। છોટાઉદેપુરના ડોભરવાડના જંગલમાં વાઘ પહોંચ્યો હોવાની માહિતી મળી છે। વધુ વિગતો માટે અમારા સંવાદદાતા પ્રિતેશ પંચાલ જોડાઈ ગયા છે। પ્રિતેશ, વાઘ જોવા મળ્યો છે તેને લઈને શું છે વધુ વિગતો? જી, થોડા દિવસ પહેલા જે દાહોદ જિલ્લાનું રતનમાલ જે સેન્ચુરી છે ત્યાં વાઘ દેખાયો હોવાનો સીસીટીવી ફૂટેજની સામે આવ્યું હતું। ત્યારબાદ સતત વન વિભાગ દ્વારા અલગ અલગ દિશામાં જે છે તે વાઘની ટ્રેકિંગ કરી રહ્યું હતું। હાલ તો જે છોટાઉદેપુર છે તેનો જે ડોભરણ જંગલ છે ત્યાં વાઘ હોવાનું તેના પગ પંજા ત્યાં મળ્યા હોવાનું જાણવા મળેલું છે, જેના કારણે ત્યાં છોટાઉદેપુરનો જે વન વિભાગ છે તે પણ સતર્ક બન્યું છે। કારણ કે આ વાઘ જે છે તે મધ્યપ્રદેશથી ગુજરાતની અંદર પ્રવેશ્યો હતો। એક બીજું પણ કારણ હોઈ શકે કે જ્યારે વાઘ પુખ્ત થાય છે ત્યારે તેને સાથીની જરૂર હોય છે। તેની શોધખોળમાં ધીરે ધીરે જે ચાલતો વાઘ છે તે દાહોદ જિલ્લો છોડી અને છોટાઉદેપુર તરફ 10 કિલોમીટર સુધી ગયો હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે। હાલ તો બંને જિલ્લાના વન વિભાગ દ્વારા અલગ અલગ ટ્રેકિંગ કરવામાં આવી રહી છે। ટ્રેકિંગ દરમિયાન જે કેમેરાઓની અંદર જે ટ્રેપ ને ફૂટેજ મળ્યા છે તેમજ જે વાઘના જે પંજા મળ્યા છે તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વાઘ જે છે તે હાલ તો છોટાઉદેપુર તરફ ગયો છે। જો વાઘને જો જે પુખ્ત થયો છે જો તેને તેની સાથી નહીં મળે તો એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વાઘ ફરી મધ્યપ્રદેશ તરફ જતો રહે। જી પ્રિતેશ, શું આ પહેલી વખત છે કે વાઘનું આગમન થયું છે કે આવું અવારનવાર બનતું હોય છે વાઘના આગમનનું? અગાઉ પણ વાઘ દેખાયો હોવાની ચર્ચાઓ હતી, પરંતુ કોઈ પણ જાતની પુષ્ટિ થઈ નહીં હતી। આ વખતે જે છે ટ્રેપિંગની અંદર જે સીસીટીવી કેમેરા જે જંગલ વિસ્તારમાં લગાવેલા હતા ત્યાં વાઘ પાણી પીવા આવ્યો હોવાનું સીસીટીવીમાં ફૂટેજમાં આવ્યો હતો, જેના કારણે વન વિભાગ દ્વારા મધ્યપ્રદેશ અને ગુજરાતની બંને ટીમો દ્વારા જે એના પંજાના નિશાનના આધારે પુષ્ટિ કરવામાં આવી હતી કે ગુજરાતની અંદર એ પણ દાહોદ જિલ્લામાં જે રતનમાલનું જંગલ છે ત્યાં રીંછનું અભયારણ્ય છે ત્યાં વાઘ જોવા મળ્યો છે। એના કારણે આખા ગુજરાતમાં ખુશીનો માહોલ હતો, પરંતુ હવે વાઘ જે છે તેને સાથીની શોધમાં અથવા તો તેને જે પૂરતું ભોજન ના મળતું હોય અથવા તો અન્ય કારણ હોય તે રીતે વાઘ હવે ધીરે ધીરે છોટાઉદેપુર તરફ જતો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જી પ્રિતેશ, શું વાઘ માટે કોઈ યોગ્ય વાતાવરણ કે કોઈ એવી સિઝન હોય છે જેના લીધે તે અલગ અલગ જગ્યાએ સ્થળાંતર કરતા હોય છે, શિકારની શોધ કરતા હોય છે કે માઇગ્રેશન કરતા હોય છે? હાલ તો વાઘ પુખ્ત બન્યો છે ત્યારે પોતાના સાથીને ખોળતો હોય, કારણ કે ફક્ત વાઘનું આ એક કહી શકાય કે જે 10 વર્ષની આજુબાજુનું 10 મહિનાનું કે 10 વર્ષનું આજુબાજુનું આ એક વાઘનું બચ્ચું હતું તે ધીરે ધીરે અત્યારે મોટું થઈ રહ્યું છે તેની સાથીની શોધની અંદર, કારણ કે એટલો વાઘ જે છે જંગલમાં રહી શકતો નથી તેવું જે છે જે પ્રકૃતિ મિત્ર મંડળના લોકો છે તેઓને અનુમાન કરવામાં આવી રહ્યું છે, કારણ કે તેને પોતાને સાથીની જરૂર હોય અથવા તો તે એટલો રહેતો હોય તેના કારણે પણ વાઘ જે છે તે હવે ધીરે ધીરે આગળ વધી રહ્યો હોવાનું અનુમાન મારવામાં આવી રહ્યું છે। જી પ્રિતેશ, માહિતી બદલ આભાર।